જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। વૈદિક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરે છે। જૂનમાં મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે। મંગળને લાલ ગ્રહના નામે પણ ઓળખવામાં આવે છે। મંગળને પરાક્રમ, સાહસ, શક્તિ, ઉર્જા આદિનો કારક ગણવામાં આવે છે। મંગળ મજબૂત થતા જીવનમાં સફળતા મળે છે। આ સાથે જ પદપ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય છે। મંગળ ગોચર આ સાથે જ વ્યક્તિ સાહસી, નીડર અને ઉર્જાવાન બને છે। 1 જૂનના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। એવામાં ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। મેષ રાશિમાં મંગળનું રાશિ પરિવર્તન ઘણી રાશિમાં સકારાત્મક બદલાઈ જશે। આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે। 1 મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનું ગોચર મેષ રાશિના લોકો માટે વરદાનથી ઓછું નહીં હોય। વિદ્યાર્થીઓને આ સમયે વિશેષ લાભ મળશે। તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકો છો। રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી સાથે જોડાયેલા લોકોને ઘણા સારા સમાચાર મળી શકે છે। આ સાથે વિદેશ જવાના ચાન્સ છે। વેપારમાં લાભ થશે। મેષ રાશિની શ્રેષ્ઠ વાત એ છે કે તે દરેક પરિસ્થિતિમાં ગર્વથી ઊભા રહે છે। આ રાશિના જાતકોના હાડકાં ખૂબ જ મજબૂત હોય છે અને એવરેજ હાઇટ હોય છે। આ રાશિના જાતકો જ્યાં સુધી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સતત પ્રયાસ કરતા રહે છે। તેઓ કઠિન કાર્યો કરવા માટે કટિબદ્ધ હોય છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે। 2 ધન રાશિ તમને જણાવી દઈએ કે મંગળનો આચરણ ધન રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે। આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે। તમને નફો થઈ શકે છે। જો તમે વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છો તો તમારું સપનું સાકાર થશે। તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે। તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે। તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે। આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે। આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે। તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે। બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે। સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે। તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે। આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે। તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે। આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે। આ સપ્તાહમાં પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે। 3 કુંભ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો પર મંગળ કૃપા રહેશે। જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા અને ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શુભ છે। કોર્ટના મામલામાં તમને સફળતા મળશે। નોકરિયાત લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે। વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે। સંશોધન સાથે જોડાયેલા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે। પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે।
આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. આ દિવસે સ્વજનોને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો. 4. મીન રાશિ તમને જણાવી દઈએ કે મંગળના ગોચરના સાનુકૂળ પરિણામ મીન રાશિના લોકો પર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને સફળતા મળશે. તમને ઇચ્છિત નોકરીની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સંભાવનાઓ છે. દુશ્મનોનો નાશ થશે અને તમને વિદેશ જવાની તક મળશે. વિદેશી બાબતોથી આર્થિક લાભ થશે અને પારિવારિક બાબતોમાં પણ વ્યાજબી સફળતા મળશે. યુવાનોને તેમના ભવિષ્યને લઈને તેમની સતત મહેનતના હકારાત્મક પરિણામો મળવાનું શરૂ થશે. નેગેટિવ પૈસા સંબંધિત બાબતોમાં જોખમ લેવાથી નુકસાન થઈ શકે છે. તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરશે પરંતુ તેમને વધારે સફળતા મળશે નહીં. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.